ચમોલીમાં પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવા માટે સ્નો વોરિયર્સની પહેલ. ચમોલીમાં પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવા માટે સ્નો વોરિયર્સની પહેલ. અવલી ચમોલીના નિર્મળ પર્યાવરણને જાળવવા માટે પ્રશંસનીય પ્રયાસમાં જોશી મઠની નગરપાલિકા પરિષદે તેના પર્યાવરણીય કર્મચારીઓ, જેમને સ્નો વોરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રવાસીઓ દ્વારા છોડવામાં આવેલ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવા માટે સક્રિય કર્યું છે. 29મી ડિસેમ્બર 2024ના રોજ થયેલ આ પહેલનો ઉદ્દેશ્ય પ્રદેશમાં વધતી જતી પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને ઉકેલવાનો છે. સ્નો વોરિયર્સ પર્યાવરણીય કર્મચારીઓની એક સમર્પિત ટીમ એ પ્લાસ્ટિકની બોટલ્સ, રેપર્સ અને અન્ય ખાદ્ય કચરો જે લોકપ્રિય પ્રવાસન સ્થળો પર ફેલાયેલ છે અને કાળજીપૂર્વક એકત્રિત કર્યું. તેના પ્રયાસો માત્ર અવલીની કુદરતી સુંદરતાને જાળવવામાં જ મદદ નથી કરતા, પરંતુ મુલાકાતીઓમાં પર્યાવરણીય જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. સફાઈ અભિયાન ઉપરાંત નગરપાલિકા પરિષદે પ્રવાસીઓને વધુ જવાબદાર બનાવવા અને કચરો ન ફેંકવાની અપીલ કરી છે. તેમણે સ્થાનિક પર્યાવરણને સુરક્ષિત રાખવા અને ભવિષ્યના મુલાકાતીઓ માટે આ વિસ્તારની આકર્ષણ જાળવવા માટે પર્યાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની મહત્વતા પર ભાર મૂક્યો છે. આ પહેલ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પર્યાવરણીય રહસ્ય સામે લડવા અને પ્રવાસીઓ અને રહેવાસીઓ સાથે સ્વચ્છતા અને સ્થિરતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલ સક્રિય પગલાઓને રેખાંકિત કરે છે.